ગામ ગાફ કે હે ભક્ત ઉદારા, તહા તો પધારે પ્રભુ બહુ વારા. ગઈકાલે ચરિત્ર સાંભળેલું ગાફ ગામના ગોવિંદ ભગતનું. મહારાજે ગાફ ગામ અવારનવાર પધારતા. આ ગાફ ગામના બીજા એક ભક્ત હતા રાવળ વસતા ભગત. પોતે મહારાજના આ ગોવિંદ ભગતની જેમ જ પરમ ભક્તરાજ. પણ આધેડ વયે ઘરભંગ થયેલા. જૂનો જમાનો સંયુક્ત કુટુંબ, ચાર ભાઈઓનો વિસ્તાર અને ચારેય ભાઈઓ સાથે રહે, હળી મળીને રહે. વળી પાછું ઉપરથી આ વસતા ભગતને એ ગામમાં જ સાસરું, અને વળી પાછા તે સમજુ અને વ્યવસ્થિત ડાહપણ વાળું. એના સાસરિયા પક્ષમાંથી બધા આ ભગતને મનાવવા આવે કે ભગત હવે તમે બીજું ઘર કરો, બીજા લગ્ન કરી લ્યો. એ હજુ તો તમારી નાની ઉંમર છે, એ કદાચ એ કાલે સવારે માંદા પડશો, બીમાર પડશો તો ઘરનું માણસ હોય તો વળી એ સેવા કરે. વળી પાછો ગઢપણમાં ટેકો થાય. વાત સાચી કે ખોટી? પણ જ્યાં આ લગ્નની વાત આવે, આ તરત જ વસતા ભગત તો એ માથું હલાવીને ના પાડી દે. અને પછી વળી ભગતનો સત્સંગ શરૂ થાય. ભગત કહે તમે સૌ આ દેહના સગા છો, તે મારું એ દિલમાં દાજતું હશે, પણ એ નવી આવનારી એ પહેલા હું મરું અથવા તો એ માંદી થાય તો વળી શું કરવાનું? વળી પાછા ભગત કહેતા જાય એ ઓલા ગોવિંદ ભગત જેવું થાય તો? એક જ ગામના હતા ને. વળી ગોવિંદ ભગત જેવું મળે તોય વળી પાછી તકલીફ. ભગત કે આ માંડ મહારાજે મને આમાંથી એ છૂટો કર્યો છે, અને હવે હું પાછો બંધાવ? એ હવે તો એ મહારાજના ભજનમાં જ આખું જીવન ગાળવું છે. એ તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. એ ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. એ જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. ભગત એ બધાને કીર્તનો ગાય, એમને ઉપદેશ પણ આપતા જાય કે જો હવે માંડ માંડ છુટકારો થયો, એ તો ઠીક છે, કર્મના બંધનને લઈ લેણ દેણ હતી એ પૂરી થઈ, અને મહારાજને ગમ્યું એ ઠીક. પણ હવે તો મેં મારા મનથી નક્કી કરી લીધું છે કે હવે આ એક એક પળ જે છે ને એ મહારાજના ભજનમાં નાખવી છે. આ જૂઠા સંસારીઓ, જૂઠા સગા સંબંધીઓ, એની સાથેથી એ ફરી સંબંધ મારે બાંધવો નથી. એ જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. એ તું તો છોડી દેને
એ ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. હૈયે લાગી તાલાવેલી, હે આંખે આસોડાની હેલી, ભક્તો ચેતીને ચાલો ને જમના મારથી. એ તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ભગત વળી પાછો પોતાને ઉપદેશ દેતા જાય અને સામે સાસરિયા પક્ષમાંથી મનાવવા આવેલા એમને ઉપદેશ દે. વળી પાછા કોઈ બીજે ત્રીજે દિવસે ભાઈઓ આવે એ મનાવે તો એને ઉપદેશ દે. વળી ભગત તો એ નરસિંહ મહેતાની જેમ ગાયા કરે, ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજજુ શ્રી ગોપાળ. ભલું થયું ને. ઘણા પ્રાર્થના કરતા હોય, મહારાજ હવે આ વહેલું એ પૂરું થાય તો સારું. વસતા ભગત તો એ આખો સંસાર વિસારી માયાથી અળગા થઈ અને ભગવાન ભજવામાં લાગી ગયા. વળી પાછા ગામમાં સસરાનું ઘર, એટલે ત્યાંથી આ વસતા ભગતના સાળી એ પણ ખૂબ સારા એવા ભગત. આ વસતા ભગતને મહારાજના પરમ ભક્ત જાણી અને એમના સાળી એ વસતા ભગતને ઘરે ઘરકામ કરવા માટે આવે. ભગતને રોટલા કરી દે, વળી પાછું છાણ વાસીદું કરવાનું હોય તો એ પણ કરી દે, ઘરમાં કઈ સાફસૂફ કરવાની હોય તો એ પણ કરી દે. રોજનો આ ક્રમ. વળી પાછા એમના સાળી પણ મહારાજના સારા એવા ભક્ત, એટલે ઘરકામ કરતા કરતા મહારાજનું ભજન કરતા જાય, મહારાજને યાદ કરતા જાય. એમાં એક દિવસ ભગતના મનમાં થયું કે અરે રે, આ બધા પાસે એ મારું કેટલું એ લેણું હશે, અને ઉપરથી વળી આ બધા મારી સેવા કરે તો એનું ઋણ પણ ચડતું જાય ને. સ્વાભાવિક વાત છે એ આપણે કોઈ બીજાને આપ્યા હોય રૂપિયા આ છે તે છે તો એનું વ્યાજ ચડે કે નહીં. તો સેમ વે એ કોઈની સેવા કરીએ કે કોઈની પાસેથી સેવા કરાવીએ, એ આપણી ઉપર એ સેવા કરાવી હોય તો ઋણ ચડે ને ચડે જ. ભગત મનમાં વિચારે કે મારે તો કેટલું લેણું હશે અને વળી ઉપરથી આ ઋણ ચડતું જાય. આ એમના સાળી એ રોજ ઘરકામ કરવા માટે આવે. વળી ભગતને એક ભેંસ, તો એ ભેંસનું છાણ વાસીદું કરવાનું, દૂધ દોવાનું, એ ભેંસને દોવાની, એ દૂધની બધી વ્યવસ્થા કરવાની. ભગતને મનમાં થયું કે બીજું બધું તો ઠીક, પણ આ ભેંસ પાસે એ વધારે સમય આપવો પડે. વહેલી સવારે આવી જવાનું, એ ભેંસ દોવાની, ભેંસને પાછી એ નવરાવવી પડે. હજુ ગાય હોય તો વાંધો ના આવે, પણ ભેંસને. ભગતને ઢોર ઠાકરમાં એક ભેંસ, તે મનમાં વિચાર થયો કે આ ભેંસને વેચી નાખીએ, જેથી કરી અને એટલું ઋણ તો એ ઓછું થાય. એ દિવસ ઉગ્યાથી આથમ્યા સુધી અમારી સાળી છે એ વાસીદા કરે, છાયસું ફેરવે, ઘરની સાફ સુફીમાં તનતોડ મહેનત કરે છે. અને એ તો મારું આ વૈતરું કરવામાં જ રહે. એ ભગવાન ક્યારે ભજતા હશે? એ ખેતીવાડી તો મેં મારા ભાઈઓને સોંપી દીધી. મનમાં ભગત કે પણ તેમ છતાં હજુ એક ભેંસ શું કામ રાખી છે? આમ ભેંસના વિચારોમાં ને વિચારોમાં એ ભગતે એ જ દિવસે એ ભેંસને વેચી દીધી.
ભગત તો વળી પાછા ભજન કરવા લાગ્યા. બીજે દિવસે વહેલી સવારે એમના સાળી આ ભગતના ઘરે ઘરકામ કરવા માટે આવ્યા. અને સૌથી પહેલા તો ભેંસ પાસે જ જવાનું હોય. જ્યાં ભેંસ પાસે ગયા ત્યાં તો ખિલ્લો ખાલી જોયો. મનમાં ફાળ પડી અને બોલવા લાગ્યા કે અરે રે, આ રાત્રે એ ભેંસ છૂટી ગઈ કે મારાથી એ ખીલે બાંધતા રહી ગયું કે શું થયું? એ હજુ તો આ વાતની ભગતને એ ખબર પણ નહીં હોય. આમ વિચારોમાં ને વિચારોમાં એ ગમાણ પાસે જ આ એમના ઘરવાળે, આ એમના સાળી હતા, એ ઊભા રહી ગયા. હજુ આમ મનમાં બબડતા હતા ત્યાં તો પાછળથી એ વસતા ભગત આવ્યા. વસતા ભગત બધું સાંભળી ગયા. ભગત કે અરે ના ના, એ ભેંસ છૂટી કે ભાગી નથી ગઈ, પણ મેં એને એ વેચી નાખી છે. એ આ તમને આખો દિવસ અમારી વેઢમાં રહેવું પડે, તો મને થયું કે તમે એ ભગવાન ક્યારે ભજતા હશો? એ તમને ભગવાન ભજવાનો એ વ્યવસ્થિત સમય મળે અને ફક્ત રોટલા ઘડવા જવું પડે, બીજું કાંઈ છાણ વાસીદું આ છે તે છે, ભેંસોની સાળ સંભાળ રાખવી એ કાંઈ કરવું ન પડે. એટલે મેં તમારું કામ એ હળવું કરી નાખ્યું છે. મને થયું કે તમને ખૂબ દાખલો પડતો હશે, તેથી મારું મન દુભાયું અને મેં ભેંસને વેચી નાખી. ભગતની વાત સાંભળીને સાળી કહે, ભગત એ મેં તો મનોમન સંકલ્પ કર્યો હતો કે આ ભેંસનું દૂધ એ ખૂબ ઘાટું છે અને સારું છે, તો એનો દૂધ પાક એ ખૂબ સારો થાય. ગાયના દૂધ કરતા ભેંસનું દૂધ હોય ને, એમાં ફેટ વધારે હોય ને એનો દૂધ પાક એ ખૂબ સારો થાય. એટલે ના ઘરવાળી કહે, મેં તો એવું વિચાર્યું હતું કે આ ભેંસનું દૂધ ઘાટું ને સારું છે તો એનો દૂધ પાક એકદમ સારો થાય, માટે આ ભેંસનો દૂધ પાક કરી અને મારે તો એ મહારાજને જમાડવા હતા. એ મેં ઘણા સમયથી સંકલ્પ કરી રાખ્યો હતો, પણ હવે આ મારો સંકલ્પ તો એળે ગયો. હવે હું મહારાજને કેમ જમાડીશ? ઉદાસ થઈ ગયા. ઓસરીના કોરે આવી થાંભલાના ટેકે આમ નમણે હાથ દઈ ને, એમ નમણે હાથ દઈ અને એના સાળી તો બેસી ગયા, કારણ કે એ ભક્તિ ભાવ વાળા હતા. મહારાજને જમાડવા હતા, મહારાજને જમાડવાનો સંકલ્પ હતો. ઉદાસ થઈ ગયા, થાંભલીના ટેકે બેસી ગયા. થોડી વાર થઈ એટલે એ વસતા રાવળ પાસે આવ્યા ને વસતા રાવળે કહ્યું કે તમે આવી એ નાની એવી વાતમાં એ ખોટા નિરાશ ન થાવ, આમ ઉદાસ ન થાવ, એ કોચવાવ નહીં. એ તમને દૂધપાક કરવાનો સંકલ્પ છે ને, તો સંકલ્પ હોય તો અત્યારે દૂધપાક કરો. એ આ રાત્રિનું દૂધ એ હજુ કોટલામાં બોઘરડે પડ્યું જ છે, એ તમે દૂધપાક શરૂ કરો. હવે દૂધપાક તો શરૂ કરે પણ મહેમાન આવવા જોઈએ ને. એના સાળી કહે, પણ એ દૂધપાક તો બનાવવું મહારાજ ક્યાંથી આવશે? અને હમણાં તો વાવડ મેળા છે કે મહારાજ તો છેક એ કચ્છમાં છે. પણ આ વસતા ભગતને મહારાજનો દ્રઢ નિશ્ચય હતો, પરમ વિશ્વાસુ હતા. વસતા ભગત કે ભાઈ એ ભગવાન તો એ ભાવના ભૂખ્યા છે, એ મારા વાલા પર વિશ્વાસ રાખો, અને જો તમારો ભાવ સાચો હોય તો મહારાજ ગમે ત્યાંથી હશે એ મહારાજ અહીંયા જરૂર તમારો દૂધપાક પીવા માટે પધારશે. એ મહારાજે તો અનેક ભક્તોના સંકલ્પો પૂર્ણ કર્યા છે, એના દાખલા છે, એ તો તમને ખ્યાલ છે. અને ભક્ત આગળ તો ભગવાન એ એક પગે ઊભા રહે. એ ભક્તથી ભગવાન એ જરાય છેટે નથી.
ભગવાન કહે કે મારો ભક્ત જો બેઠો બેઠો ભગવાનની ભક્તિ કરતો હોય તો હું ઊભો ઊભો એને સાંભળું. મારો ભક્ત જો ઊભો ઊભો ભગવાનની ભક્તિ કરતો હોય તો હું એ નાચતો નાચતો સાંભળું. માટે ભક્તથી એ ભગવાન જરાય છેટા દૂર નથી. એ તમે એ દૂધનું બકડિયું ચૂલે મૂકો. હમણાં હું બજારેથી એ સાકર, જાયફળ, એલચી વગેરે બજારેથી લઈને આવું. આમ કઈ વસતા ભગત તો મહારાજનું સ્મરણ કરતા કરતા બજારમાં ચાલતા થયા. દુકાને આવીને મસાલો જોખવવા માંડ્યો. દૂધપાકમાં શું શું હોય એ તો ખ્યાલ છે ને. એ ક્યારેક લેવા મોકલે અને બીજું નો લેવાય જાય ધ્યાન રાખવું. શું શું હોય દૂધપાકમાં? કેસર, ચારોળી, એ બાસમતી લાલ ચોખા સ્પેશિયલ દૂધપાકના હોય. જાયફળ અને ખાંડ. અને દૂધપાક બનાવવો હોય તોય પહેલા એ દૂધની વાઈટ આવવા દેવી પડે. એ વાઈટ આવે પછી એમાં ચોખા નાખવાના. પેલા ખાંડ નાખી દઈને પછી ચોખા નાખીએ તોય ચોખા ચડે નહીં. પેલા ચોખા નાખી દેવાના. એ કદાચ ઘરે બનાવવું હોય એકલા તો ધ્યાન રાખજો. એ દૂધ ઉકળી જાય, વાટ આવે એટલે એમાં આ લાલ ચોખા હોય, એ લાલ ચોખા સ્પેશિયલ દૂધ પાક ના આવે. એ લાલ ચોખા નાખી દેવાના. પછી જોવાનું એ ચોખા ચડ્યા કે નહીં. એ ચોખા ચડી જાય એ પછી બીજો બધો મસાલો હોય, ખાંડ નાખીને બીજો બધો મસાલો નાખવાનો. અને પછી જે દૂધ પાકની એ જાયફળ અને એલચી નાખી હોય ને જે સોડમ આવે, આ ભગત મસાલો લેવા માટે, દૂધ પાકનો મસાલો લેવા માટે દુકાને ગયા. દુકાને ઊભા છે. ભગત મસાલો એ તોળાવે છે. અને બરોબર ત્યાં એ ગાંફના ગોદરેથી ભાવના ભૂખા ભૂથર મહારાજ એ સ્વયં ઘોડીએ ચડી બોકાની બાંધી છે 8 પાર્ષદો સાથે. એ બરોબર દુકાનની પાસે આવીને મહારાજ ઉભા રહ્યા. હવે ભગત તો એ મસાલો જોખતા હતા. મહારાજે પાછળથી કહ્યું, હે વસતા ભગત, જય સ્વામિનારાયણ. જ્યાં વસતા ભગતે પાછું વાળીને જોયું ત્યાં તો મહારાજના દર્શન થયા. સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, માણકી ઉપર વિરાજમાન છે. બોકાની મહારાજે વાળેલી છે. મહારાજની સાથે એ 5-7 પાર્ષદો. મહારાજના દર્શન થયા તરત જ ભગતે દોડી એ મહારાજના ચરણો પકડી ચરણમાં મસ્તક મૂકી દીધું. મહારાજને કે, અરે મહારાજ કૃપાનાથ, એ આ તમે અત્યારમાં ક્યાંથી? એ નહીં કોઈ ખબર, આમ કઈ અચાનક? એ મારી સાળી તો એમ કહેતી હતી તમે એ છે કચ્છમાં છો. એ મહારાજ આમ અચાનક ક્યાંથી પધાર્યા? મહારાજ મંદ મંદ હસતા હસતા કહેવા લાગ્યા, ભગત, હવે જાજી વાતે ગાડા નહીં ભરાય. આમ વધારે ખોટી નથી થવું. એ જે પૂછવું હોય ને એ ઘરે જઈને પૂછજો. એ અમને તો ખૂબ ભૂખ લાગી છે, માટે જે જમવાનું તૈયાર અત્યારે જ કરાવો. વળી અમારે આગળ એ ઘણો લાંબો પંથ કાપવાનો છે. તરત જ વસતા ભગતે એ દૂધપાકનો મસાલો જે તોળાવેલો હતો એ મસાલાનું પડીકું પછેડીના છેડે બાંધ્યું. ભગત આગળ અને મહારાજ ને પાર્ષદો એ પાછળ. વળી મહારાજને રસ્તામાં કહેતા જાય કે મહારાજ, એ આજે તો એક વાત કહું તમને. અરે બોલો ને ભગત. મહારાજ, આજે તો એ તમારા માટે જ અમે રસોઈ બનાવી છે હો. મહારાજ કે એમ? અરે હા મહારાજ, આ જુઓ ને, આ સાકર અને મસાલો લેવા માટે જ દુકાને આવેલો. વાતો કરતા કરતા તો ઘરે આવી ગયા. વસતા રાવળે હરખ ઘેલા થઈ ખડકી ખોલી ને બારણેથી જ સ્વાદ કર્યો. એ બાઈ, એ જુઓ તો ખરા, આ કોણ આવ્યું છે?
એ મહારાજ પધાર્યા છે અને તમારો એ સંકલ્પ પૂર્ણ કરવા માટે પધાર્યા છે. એ લ્યો હવે એ જલ્દીથી રસોઈ તૈયાર કરજો. એ વસતા રાવળના ફળિયામાં મહારાજે ઘોડી ઊભી રાખી. મહારાજને ઘોડીએથી નીચે ઉતાર્યા. પાર્ષદો પણ ઉતર્યા. ઘોડાને એ ઢોરની કોઢમાં બાંધ્યા, પાવરા ચડાવ્યા. ભેંસ તો હતી નહીં, ભગતે વેચી દીધેલી. શ્રીજી મહારાજ ઓસરીએ પહોંચતા એ ત્યાં તો એ બાઈએ એ ભગતની જે સાળી હતી એણે એ ખાટલા ઢાળી, માથે નવા ગોદડા પાથર્યા. મહારાજને પંચાંગ પ્રણામ કર્યા ને મહારાજને કહ્યું, મહારાજે પધારો. એ આપ તો એ ખરેખર એ ભક્તના હૈયામાં એ અખંડ વાસ કરો છો. મહારાજ એની આજે મને પ્રતીતિ થઈ. એ આજે તો એમનેમ દૂધપાક બનાવેલો ભગતે કહેલું અને મહારાજ ત્યાં આપ પધાર્યા. મહારાજ હમણાં જ એ આપની માટે સુંદર મજાનો થાળ તૈયાર કરું છું, આપ એ થોડી વાર અહીંયા આરામ કરો. થોડી વાર થઈ ત્યાં તો ફરી એ વસતા ભગતના સાળી મહારાજ પાસે આવ્યા. મહારાજને કહ્યું, લ્યો મહારાજ એ હવે આપ સ્નાન કરી લ્યો. એ પાછળ વાડામાં પાણીની નાંદ ભરી છે અને સૌ સેવકને પણ એ હાથ પગ ધોવરાવો. થાળ તૈયાર થઈ ગયા છે, હવે જાજી વાર નહીં લગાડતા. મહારાજ અને પાર્ષદ બધા ઉઠ્યા. ત્યાં તો આ બાજુ બાઈ હતી, હરખ ભર્યા ઓસરીમાં જ મહારાજ માટે આ બાજોઠ ઢાળી દીધો. પાર્ષદો માટે પાથરણા પાથર્યા. મહારાજ પાછળ વાડેથી નાઈ અને બાજોઠે પધાર્યા. બાજોઠ ઉપર વિરાજમાન થયા. બધા પાર્ષદો પણ હાથ પગ ધોઈને બેસી ગયેલા. બાએ સરસ મજાની રસોઈ બનાવેલી. એ ગઈકાલે વાત કરીને જોડ હોય, જોડ લાપસી ને કઢી, પૂરણપોળી ને કઢી, એમ દૂધપાક ની સાથે પણ શું હોય? દૂધપાક ને પૂરી. અવસ્થા રાવળના સાળી એમણે દૂધપાક, પૂરી, ભજીયા, અથાણા, પાપડ વગેરે સરસ મજાના થાળ બનાવેલા. મહારાજ વિરાજમાન થયા એટલે એક પછી એક વાનગીઓ એ મહારાજને પીરસી. મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ કૃપાનાથ, આ દૂધપાક બનાવ્યો છે, આ પૂરી, દાળ, ભાત વગેરે બનાવ્યું છે, પ્રભુ આપ ભોજન આરોગો. મહારાજ ચતુરાઈએ જમતા જાય અને મહારાજ પણ આ એમના સાળી, આ વસતા ભગતના સાળી, એમનો ભાવ જમતા જમતા કહેતા જાય કે ઓહો, એ આજે તો એ દૂધપાક બહુ સારો બન્યો છે. એ આવો તો લાડુબા, જીવુબા કે ગંગાબાને પણ એ આવો દૂધપાક બનાવતા આવડે નહીં. વળી પાછા પાર્ષદો જમવા માટે બેસેલા તો મહારાજે પાર્ષદોને સાદ કર્યો, એ એલા પાર્ષદો, એ આજે તો આ દૂધપાક સારી પેઠે જમજો. એ આવો દૂધપાક બીજી વાર નહીં મળે. ભગતની સાળી કે મહારાજ એ શું કામ બીજી વાર નહીં બને? મહારાજ હું જ્યારે જ્યારે દૂધપાક બનાવું ને ત્યારે આવો જ બને છે. મહારાજ આપ જેટલી વાર પધારશો ને એટલી વાર આવો જ દૂધપાક બનશે. મહારાજ અંતર્યામી પણ કહે, પણ ભગતે તો ભેંસ એ વેચી દીધી છે ગઈકાલે, તો ક્યાંથી આવો દૂધપાક બનતો હતો? એમ કહી મહારાજ પણ સારી રીતે રસોઈ, જેમાં પાર્ષદો હતા એમને પણ એ આગ્રહ કરી અને દૂધપાક જમાડ્યો. ચડું કરીને મહારાજ જળપાન કરીને ઊભા થયા. ભાઈનો સંકલ્પ પૂર્ણ થયો. મહારાજે ત્યાં થોડી વાર વિશ્રામ કર્યો. જ્યાં ચાલવાની તૈયારી કરી ત્યાં વસતા ભગતે મહારાજને આવી હાથ જોડીને વિનંતી કહ્યું, મહારાજ કૃપાનાથ, એ આપ રાત રોકાવ. મહારાજ અહીંયાથી દરબારગઢ તો હજી ઘણો આઘેરો છે, કૃપા કરીને રાત્રિ રોકાઈને જાઓ. મહારાજ કે અમારે રોકાવું તો હતું, પણ ઓલી ભેંસ જતી રહી ને તે હવે દૂધપાક નહીં બને, માટે હવે અમારે તો જવું જ પડશે. એક ભક્તનો ભાવ પૂર્ણ કરવા માટે હવે છેલ્લી વારે ભેંસનું દૂધ હતું
સ્પેશિયલ મહારાજ એ કચ્છથી, મહારાજ અગાઉથી જાણી ગયા અંતર્યામી પણ એ મહારાજ ભાવ પૂર્ણ કરવા માટે ગાંફ ગામ પધાર્યા અને વસતા રાવળ એમના સાળીનો જે ભાવ હતો, સંકલ્પ હતો, એ મહારાજે એ પૂર્ણ કર્યો. ત્યારે આવા તો મહારાજના એ અનેક ચરિત્રો છે કે ભક્તને સંકલ્પ થાય અને મહારાજ ત્યાં એ હાજરા હજુર હોય. પણ એ ચરિત્રોનું શ્રવણ આપણે ફરી ક્યારે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.